સિરિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં એક ચર્ચ પર આતંકીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા સમયે ચર્ચમાં અનેક લોકો પ્રાર્થના કરી રહ્યા હતા, જેને પગલે બહુ મોટી જાનહાનિ થઈ હોવાના અહેવાલો છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ આ હુમલામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સિરિયાના દમાસ્કસના ડવેલા વિસ્તારમાં આવેલા માર એલિસ ચર્ચમાં રવિવારની પ્રાર્થના ચાલી રહી હતી. ચર્ચમાં અનેક લોકો હાજર હતા. આ દરમિયાન જ એક આતંકીએ ચર્ચમાં પ્રવેશ કર્યો હતો અને ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો, જેને કારણે બહુ જ મોટો ધમાકો થયો હતો. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા છે, જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા છે. તેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. હાલ આ ઘટનાને પગલે અહીં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.